અત્યારે જે જે યુગ ચાલી રહ્યો છે, એની પર તો બિલકુલ ભરોસો કરી શકાય એવું નથી. એ જ. અને જે વ્યક્તિત્વ પરીક્ષા કરે છે, બરોબર છે? અને પરીક્ષામાં પાસ થાય ને ખુશી-ખુશી પરીક્ષા આપે ને એવા વ્યક્તિત્વ નથી અત્યારે. અને શોધવા જઈશું તો જે વચ્ચે-વચ્ચે જેની આપણે પરીક્ષા લઈશું, એમાં આપણું ચારિત્ર ક્યાંક ને ક્યાંક જજ થાશે પરીક્ષા લેવામાં કે કંઈક એવું કંઈક અલગ એવું વર્તન થાશે આપણે. કારણ કે આપણી જે ડાયરી છે ને એમાં ઓલરેડી કોઈક 2 પાના કે 2-3 પેજ એવા ખરાબ કરી ગયું છે, જે આપણે ફાડવા પડ્યા છે અને ભવિષ્યમાં આપણે નથી ઈચ્છતા કે આખી ડાયરી ફાડવી પડે. એટલે આપણી ડાયરીને સાચવવા માટે આપણે હું તો કહું છું બેસ્ટ છે કે તમે કોઈને એકતરફા જ પ્રેમ કરો ને તમારા સુધી જ સીમિત રહો અથવા તો એ ના કરો અને તમારા કરિયર ઉપર જ ફોકસ કરો અને સમયને મહત્ત્વ આપો કે સમય એક એવો આવશે કે સાચો પ્રેમી મને મળશે ને મારી પાસે આવશે. એટલે એમાં માનો. અને જે છે તમારી જે લક્ષ્ય છે તમારું એની પર ફોકસ કરો કે તમે ભવિષ્યમાં તમારે શું કરવું? તમારા સપના શું છે? તમારા મા-બાપ તમારા પાસે શું અપેક્ષાઓ રાખીને બેઠા? એના ઉપર ફોકસ કરો. આ બેસ્ટ છે.